નમસ્તે. તો અમો બધા લોકો જો સુરખાબ ઉર્ફ હંજની સંખ્યાના જો ઉત્તરોત્તર વૃદ્ધિ સાલ દરે સાલ જો જોવા મળ્યા છે, તો તે બાબતે હું આ જણાવું કે સૌપ્રથમ તો આ વિસ્તાર સેન્ટ્રલ એશિયન ફ્લાયવે જે આપણા માઇગ્રેટરી બર્ડ્સના એક પેસેજ રૂટ હોય તો તેમાં પડે. તો આપણા ગ્રેટ રન ઓફ કચ્છ જો અમારે સેન્ચુરી વિસ્તારના બહોળા એરિયા કવર કરશે અને લિટલ રન ઓફ કચ્છના પણ કુછ અંશ કચ્છ વિસ્તારમાં આવે. તો જ્યાં કુદરતી રૂપથી હંજના એક સ્ટોપઓવર છે, આ તો હકીકત છે. ત્યાં પછી વન વિભાગ દ્વારા પણ છેલ્લા કેટલાક વર્ષોથી તેના પ્રજનન વધી શકે તે માટે એક પહેલ કરવામાં આવ્યા હોય. તો સને 2019-20 અને 2021થી આ પહેલ શરૂ કર્યા હોય, જેમાં સી શેપ્ડના ડેઝર્ટ પોન્ડ અને લિનિયર પ્લેટફોર્મ જે બધા માટીના પાળા હોય એફેક્ટિવલી ડિફેક્ટો, તો જે વન વિભાગ દ્વારા નિર્માણ કરવામાં આવ્યા હોય. અને એના પ્રભાવ શું હોય કે જો આપણા જો ફ્લેમિંગો ઉર્ફ હંજ જો અહીંયા પ્રજનન કરશે તો તેના ઈંડા આથી પહેલાં ધોવાઈ જાય. તો જ્યારે આપણા પ્લેટફોર્મ નિર્માણ કરી દીધું હોય તો આ પ્લેટફોર્મના કારણે તેના ધોવાણ બહુ ઓછા થઈ ગયા છે. એઝ અ રિઝલ્ટ આપણા બોથ મોટા હંજ અને નાના રંજ, જેને અમે ગ્રેટર ફ્લેમિંગો અને લેસર ફ્લેમિંગો તરીકે ઓળખે, તો આ બધાના પ્રજનનના સફળતા ઉત્તરોત્તર વધી ગયા છે. તો તે અન્વયે હું આપણે જસ્ટ ફેક્ટ કહું તો આ વર્ષે પણ 3 થી 4 લાખ આશરે ફ્લેમિંગો જોવા મળ્યા હતો, અને જસ્ટ 5 years બેક આ સંખ્યા આશરે 1 લાખને આજેબાજે હતી. અને જસ્ટ ટુ ફર્ધર ઇન્ફોર્મ, આ વર્ષે પણ જે આપણા વન ખાતા અહીંયા 5 નए સી શેપ ડેઝર્ટ પોન્ડ અને 8 જેવા લિનિયર સ્ટ્રક્ચર અગેન પ્લેટફોર્મ તરીકે તૈયાર કરશે. આ સંખ્યા વધી ઘટી શકે, કિંતુ ઓવરઓલ આપણા આ આયોજન છે. ધન્યવાદ.